હેલો ગાઈસ, હું તૈયાર થઈ ગઈ છું. ગુડ મોર્નિંગ બધાને. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ વિસનગર એસકે કોલેજમાં. ખબર નહીં કઈ રીતે અમને એન્ટ્રી મળશે, પણ જવાનું છે એસકે કોલેજની અંદર. અને મૈત્રી છે ને મારી બેન, એને મહેંદીનો ઓર્ડર છે એસકે કોલેજની અંદર. એક ફ્રેન્ડ છે એનામાં. તો અમે જઈ રહ્યા છીએ વિસનગર. જોશું કઈ રીતે અમને એન્ટ્રી મળશે. જવાનું બસમાં છે. હવે મારા કાકા અમને લોકોને બસ સ્ટેન્ડે મૂકવા આવ્યા હતા. હું અને મારી બેન અમે બંને જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડે. ખેરાલુના બસ સ્ટેન્ડે અમે લોકો આવી ગયા હતા ને હવે અમે રાહ જોશું કાકાની બીજી બે છોકરીઓ આવવાની છે એની. બસમાં અમને લોકોને જગ્યા મળી ગઈ હતી ને હવે અમે લોકો નીકળી ગયા છીએ. અને મારી બેન બંડી ગઈ છે, એની એક્ઝામ છે એટલે વાંચવા માટે. વિસનગર હવે અમે લોકો આવી ગયા હતા અને હવે અમે રિક્ષામાં બેસીને જઈ રહ્યા છીએ એસકે કોલેજમાં, કારણ કે બસ સ્ટેન્ડથી એસકે કોલેજ થોડીક દૂર છે. તો અમે પાછા બેસી ગયા છીએ રિક્ષામાં અને હવે જશું એસકેમાં. અત્યારે વાગી રહ્યા છે 1 અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા કેન્ટીન છે ત્યાં આગળ થોડું ઠંડુ પીણું લેવા માટે. નાસ્તો તો અમે પછી કરવાના છીએ અને હવે અમે ઠંડુ પીણું લઈ અને પાછા જઈ રહ્યા છીએ જ્યાં અમે રૂમમાં હતા એ રૂમમાં. ગરમીના કારણે મેં લીધી હતી ઠંડી ઠંડી થમ્સઅપ, તો હવે હું રૂમમાં આવીને એ પણ પી લીધી આપણે. આજે મહેંદીનો ઓર્ડર પતી ગયો છે. દિયા ફરીથી કોલેજ સ્ટાર્ટ કરે છે. હાય હાય. હલકી સાલી. આજે મૈત્રી એનો મહેંદીનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. કમ્પ્લીટ કર્યો. અત્યારે વાગી રહ્યા છે હવે 4 વાગી રહ્યા છે. એની મહેંદીવાળી શી ઇઝ ધ બેસ્ટ. નવું ઇંગ્લિશ શીખ્યા એ જ. જો બતાવું એસકે કોલેજમાં છું પૈને અમે આવ્યા હતા. કોઈ પકડીને એટલે વાંધો ના આવે. મહેંદીનું કામ હતું એ આખું કમ્પ્લીટ પતી ગયું હતું. જે છોકરીની એન્ગેજમેન્ટ હતી એને પણ આ મહેંદી પસંદ આવી ગઈ, એ પણ સરસ વાત છે. અને હવે અત્યારે અમે રાહ જોઈ બેઠા છીએ 4 વાગશે ત્યારે કાકાની છોકરીની કોલેજ છૂટશે એટલે અમે સાથે જ જશું ઘરે. અત્યારે વાગી રહ્યા છે 3 એટલે કલાક અમને રાહ જોવાની છે. અને અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ વાતો. અમે વિસનગર આવ્યા અને આ વિસનગરની હે. આ એકવાર બી એને એવું ના કીધું કે હું તમને નાસ્તો કરું. લુખી રેવા દે મેં કીધું તું તને. શું કીધું તું? હાલો 5 રૂપિયાની વેફર માટે. હાલો હવે હાલો ઘરે. હાલો પડ્યો બેલ. અરે એવું લાગે ને પેલા સ્ટાર્ટિંગમાં તો બીવાઈ જાય. એવું લાગે હમણાં મિસાઇલ પડનારી એવું. કોલેજમાં જેટલું બી કામ હતું એ મહેંદીવાળું ને બધું મારી બેનને લેવાની તે બધું કામ ખતમ થઈ ગયું. અને હવે અમે બધી ડાકુ બનીને નીકળી ગઈ છીએ. અને આ હતો એસકે કોલેજનો ધ્વજ. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બારે. આજ સવારથી કંઈ ખાધું નથી, ખાલી ઠંડુ પીધું હતું. તો હવે અમે જશું પહેલાં નાસ્તો કરવા માટે. કોલેજની સામે જો તો અજય's કેફેવાળો, તો અમે ત્યાં આવી ગયા અને અહીંયા અમે ટ્રાયલ કરવા માટે આવ્યા છીએ કે કેવું છે, સરસ છે કે નહીં. અને પછી અમે જશું બીજી જગ્યાએ હજી નાસ્તો કરવા માટે. નાસ્તામાં મંગાવ્યા હતા પીઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ, તો અમે એ પણ ખાઈ લીધું હતું. અને હવે જશું બીજી જગ્યાએ. ગાઈસ હવે અમે બીજી જગ્યાએ જઈ રહ્યા ખાવા માટે. એક જગ્યાએથી અમે નીકળી ગયા હતા નાસ્તો કરીને થોડો ઘણો, ને હવે અમે જઈ રહ્યા છીએ પાછી બીજી જગ્યાએ. ત્યાં આગળ કરશો પાછો થોડો ઘણો નાસ્તો. અને તડકો અને ગરમી બહુ વધારે છે. અને હવે મેં મંગાવ્યા હતા પીઝા. પછી આવી ગયું હતું કંઈક પાસ્તાવાળું હતું એ. અને એના પછી મંગાવ્યું હતું ગાર્લિક બે બ્રેડ હતી એ. અને વફલ વિના તો અધૂરું કહેવાય એટલે આપણે વફલ તો મંગાવવાની ફરજિયાત હતી જ. તો આપણે 2 મંગાવી દીધી વફલ. દર વખતેની જેમ આજે પણ મારી બેનો મંડી ગઈ છે બહુ સ્પીડમાં વફલ ખાવા માટે. મને એવું લાગે છે મારો વિડીયો પતશે એના પહેલાં તો વફલ પતી જશે. એટલે હવે આપણે પહેલાં વિડીયો બંધ કરશું ને પહેલાં હું વફલ ખાઈ લઈશ. હવે ટેબલ સાફ કરી નાખ ફટાફટ. વિસનગરનો રાજા સ્ટાઇલ ઉપર સ્ટાઇલમાં બેઠો હે પાછા. આ વાંદરું. હવે અમે આવી ગયા વિસનગરના ટાવર જોડે. ત્યાં આગળથી અમે જશું બજારની અંદર થોડી ઘણી શોપિંગ કરવાની છે તો એ કરશું અને પછી જશું ઘરે. અત્યારે 6 તો વાગી ગયા છે. હવે અમે પહોંચી ગઈ છીએ રિક્ષાવાળા જોડે. અને હવે અમે જશું ડાયરેક્ટ બસ સ્ટેન્ડે વિસનગરના. ત્યાંથી જશું ડાયરેક્ટ હવે ઘરે.
હવે અમે લોકો ખેરાલુ આવી ગયા હતા ને અત્યારે અમે ઊભા છીએ શીત કેન્દ્ર જોડે અને હવે આવી રહ્યો છે ભાઈ ગાડી લઈને અમને લોકોને લેવા માટે. ભાઈની રાહ જોઈને અમે ચારે બહેનો ઊભી હતી અને વાતો કરતી હતી અને પાછળ જોયું તો આઈસ્ક્રીમ વાળો હતો, પણ આજે આઈસ્ક્રીમ નથી ખાવાની કારણ કે બહારનું ખાવાથી બીમાર પડાય એટલે આજે નથી ખાવાની. ભાઈ લેવા અમને લોકોને આવી ગયો હતો ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. આજે થાકી ગયા છે તો વહેલા ઊંઘી જશો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.